દોસ્તો મિત્રો ભાઈઓ, ડાયરાના સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર શું કહી રહ્યા છે એ સાંભળો. માયાભાઈ સાથે કીર્તિદાન ગઢવી પણ સહમત છે. આ વિડીયો જુઓ. અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો. અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હા, હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એમ કેતો હોય ને હું કોઈના બાપથી નથી બીતો, લગભગ બધે જ બીતો હોય. ડાયરાના સ્ટેજ પ્રોગ્રામથી દેશની જનતા માટે ગમે તે ડાયરાના કલાકારો બોલી તો દે છે, પણ એમને ત્યારે ખબર હોતી નથી કે અમે શું જનતા સમક્ષ બોલી રહ્યા છીએ. માયાભાઈ આહિરના આ વડીલ કાકાએ ખૂબ સરસ રીતે જવાબ આપ્યા છે. તમને સાચું જાણવા મળશે. આ વડીલ કાકાએ જવાબ આપ્યા એ પણ સાંભળો. વાઇબ્રન્ટ ગુજરાતના ભારતીય નાગરિકો નમસ્કાર. આજે આપણે ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર માયાભાઈ આહિર દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું છે એને વિશે વાત કરીએ. એમણે એમના એક ડાયરામાં તાજેતરમાં 3 બાબતો કહી. એક બાબત એવી કહી કે લોકો ટેક્સ ભરતા નથી. બીજો મુદ્દો એમણે એમ કહ્યો કે લોકો રેશનિંગનું ખાય છે. અને ત્રીજો મુદ્દો એમ કહ્યો કે રેશનનું ખાઈને સવાલો પૂછે છે, પ્રશ્નો પૂછે છે. આ 3 મુદ્દા વિશે જરા વિગતે વાત કરીએ. પહેલો મુદ્દો, લોકો ટેક્સ ભરતા નથી. કયા લોકો ટેક્સ નથી ભરતા માયાભાઈ? તમે જરા કહેશો કે કોણ ટેક્સ નથી ભરતું? માયાભાઈ, તમે ડાયરાઓ કરો છો એટલે તમારી આવક તો ઘણી હશે. આમે હજારો લાખો રૂપિયા તમારા સ્ટેજ ઉપર નાખવામાં આવતા હોય છે, ઉછાળવામાં આવતા હોય છે. આખું સ્ટેજ ભરાઈ જતું મેં વિડીયોમાં જોયેલું છે. તો તમે ઇન્કમ ટેક્સ ભરતા હશો, આવક વેરો. તમારી આવક તો એટલી તો ખરી જ, વાર્ષિક આવક, કે જેથી તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે. કેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે આ દેશમાં? આશરે 4.5 કરોડ. દેશની કુલ વસ્તી છે લગભગ 145 કરોડ. એમાંથી માત્ર 4.5 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. એમાંના તમે એક છો. એનો અર્થ એ થયો કે તમે ધનવાન છો. હવે બીજો અગત્યનો મુદ્દો, કયા લોકો ટેક્સ નથી ભરતા? તો જે લોકોએ ઇન્કમ ટેક્સ ભરવો જોઈએ એ લોકો નથી ભરતા. એ લોકો ચોરી કરે છે અથવા ઓછો ટેક્સ ભરે છે. તો એમને પકડવાની જવાબદારી કોની? સરકારની ખરી કે નહીં? તો તમે સરકારને કહો ને કે લોકો ટેક્સ નથી ભરતા, એમને પકડો, એમની ચોરી પકડો, એમને સજા કરો, બરાબર? એમને દેશ બહાર ભાગી ના જવા દો, વગેરે વગેરે. બીજો અગત્યનો મુદ્દો, દેશની જે કુલ આવક છે, જેને GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે, એમાં ભારત સરકાર જે ટેક્સ ઉઘરાવે છે, બધો જ ટેક્સ, એનું પ્રમાણ એ લગભગ 12.5% જેટલું છે. આ સત્તાવાર આંકડો છે. એમાં 6% જેટલો ફાળો એ માયાભાઈ તમે જે ઇન્કમ ટેક્સ ભરો છો એનો છે. અને કંપનીઓના નફા ઉપરનો જે ટેક્સ નાખવામાં આવે છે, કોર્પોરેટ ઇન્કમ ટેક્સ, એનો છે. એટલે 6% એમાં આવી ગયા. બાકીના 6% શાના? તો કે GSTના, એક્સાઇઝ ડ્યુટીના અને કસ્ટમ ડ્યુટીના. આ 3 વેરા કયા કહેવાય? વસ્તુઓ અને સેવાઓ ઉપર નાખવામાં આવતા વેરા કહેવાય. અને એ વસ્તુઓ અને સેવાઓ ઉપર નાખવામાં આવતા વેરા તો બધા જ ભરે છે. આ મારા શર્ટ પર જે બટન ટાંકવામાં આવેલું છે એ બટન ઉપર ટેક્સ છે. એ બટન જે દોરાથી ટાંકવામાં આવ્યું છે એ દોરા ઉપર ટેક્સ છે. હું જે થાળીમાં ખાઉં છું એ થાળી ઉપર ટેક્સ છે. એ ચમચી ઉપર ટેક્સ છે. તો
આ દેશનો એક ખેત મજૂર, એક બાંધકામ મજૂર, એક શાકભાજીની લારી ચલાવનારી બેન, એ બધા ટેક્સ ભરે છે. કોણ ટેક્સ નથી ભરતું? એટલે ધનવાનો ટેક્સ ભરે છે અને સરકાર આ બધાને બધું મફત આપે છે, સસ્તું આપે છે. એ બી એક છાપ આ દેશના ધનવાનોએ પોતાના લાભ માટે ઊભી કરેલી છે. માયાભાઈ, તમે આ વર્ગનો હિસ્સો છો એટલે તમે પણ આવું માનો છો. ખરેખર આવું છે નહીં. ગરીબો પણ ટેક્સ ભરે છે અને મેં તમને કહ્યું એમ કે આટલો બધો ટેક્સ ભરે છે. હવે સવાલ ઉભો એ થાય છે કે તમે એવું કીધું કે લોકો રેશનિંગનું ખાય છે. રેશનિંગનું કોણ ખાય છે? તમે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા ખરીદવા જાઓ છો ખરા માયાભાઈ? ના, નહીં જતા હો. કારણ કે તમે ધનવાન છો. તો એ તો ગરીબો જાય છે કે જે લોકોને 5 કિલો મફત અનાજ દર મહિને આપવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી, અને 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા અને 1 રૂપિયા કિલો જુવાર, બાજરી અને મકાઈ જેવું બરછટ અનાજ આપવામાં આવે છે. એ કાયદા હેઠળ આપવામાં આવે છે. 2014માં એ કાયદો થયેલો છે. નરેન્દ્ર મોદીની સરકાર આવી તે પહેલા મનમોહનસિંહની સરકારે એ કાયદો કરેલો. એ કાયદા હેઠળ આપવામાં આવી રહ્યું છે આ રેશનિંગનું અનાજ. હવે સવાલ એ છે કે આ શું સરકારનું દયાદાન છે અથવા તમારા જેવા ધનવાનોએ કરેલું દયાદાન છે? તમે ચોક્કસ એવું સમજતા હશો, એટલા માટે તો તમે આવું બોલો છો કે સરકાર અમારી પાસેથી ટેક્સ લે છે અને ગરીબોને મફતમાં અનાજ આપે છે. સવાલ એ છે કે ભારતના બંધારણમાં લખેલું છે, પ્રકરણ નંબર 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં કલમ નંબર 39માં એવું લખેલું છે કે ગરીબો, વંચિતો, પીડિતો, દલિતો, વૃદ્ધો, વિકલાંગો, બાળકો, સ્ત્રીઓ, બીમારો, અશક્તો વગેરેની કાળજી લેવાની જવાબદારી સરકારની રહેશે. અને આ ક્યારે લખેલું માયાભાઈ? 26 જાન્યુઆરી 1950. તમે ને હું બંને જન્મ્યા ને એ પહેલા આ લખેલું છે અને હજુ છે બંધારણમાં લખેલું છે. એનો અર્થ એવો થયો કે સરકારે એમની કાળજી લેવાની જ છે જે લોકો ગરીબ છે. એ એની ફરજ છે એવું બંધારણ કહે છે. ભારતના બંધારણની પહેલી લીટી શરૂ થાય છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. તો આ અમેમાં જે 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે એ ખરા કે નહીં? આ સવાલ મારે તમને પૂછવો છે. જો એ ભારતના નાગરિકો હોય અને એ ગરીબો હોય, વંચિતો હોય, પીડિતો હોય, વૃદ્ધો હોય, અશક્તો હોય, બીમારો હોય, તો એમની જવાબદારી ખરી કે નહીં સરકારની? અને જો હોય તો એમાં તમને વાંધો શું છે? દુનિયાભરમાં સરકારો ધનવાનો પાસેથી વધારે વેરો વસૂલ કરે છે અને ગરીબો માટે કામ કરે છે. આ દુનિયાભરમાં થઈ રહ્યું છે ઓછા વત્તા પ્રમાણમાં. બરાબર? એટલે ગરીબોની કાળજી સરકાર લેતી હોય તો એમાં તમારા પેટમાં ચૂંક ના આપવી જોઈએ. અને બીજો અગત્યનો મુદ્દો, આ રેશનિંગમાં અનાજ આપે છે તો એમાં સરકાર કેટલા પૈસા ખર્ચે છે? લગભગ 2,03,000 કરોડ રૂપિયા. સરકારનું કુલ બજેટ કેટલું? 54 લાખ કરોડ રૂપિયા. એનો અર્થ એવો થયો ને કે લગભગ 4% કરતા પણ સહેજ ઓછી રકમ થઈ બજેટના કે જે ગરીબોને અનાજ આપવા માટે ખર્ચાય છે રેશનિંગમાં. કયા લોકોને? લગભગ 80 કરોડ લોકોને. એમની વસ્તી કુલ વસ્તીમાં કેટલી થઈ? લગભગ 55%. 55%ને 4% જેટલું અનાજ આપવામાં આવે છે, 4% ખર્ચ જેટલું. એમાં તમને પેટમાં કેમ દુખે છે મને સમજાતું નથી. કારણ કે તમે પેલા સ્ટેજ ઉપર જે નોટો ઉછાળવામાં આવે છે અને એના જે ઢગલા થાય છે એમાં તમે આળોટો છો, એટલા માટે તમને પેટમાં દુખે છે. અને બીજો સવાલ તમે એવો કર્યો કે આ લોકો સવાલો પૂછે છે, પ્રશ્નો પૂછે છે. એટલે શું આ દેશમાં લોકશાહી છે એની તમને કંઈ ખબર છે ખરી?
ભારતના બંધારણમાં પહેલી લીટીમાં લખેલું છે કે ભારત લોકશાહી પ્રજાસત્તાક દેશ રહે છે. ભારતના બંધારણમાં પ્રકરણ નંબર 3માં મૂળભૂત અધિકારોમાં કલમ નંબર 19માં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, વાણીનું સ્વાતંત્ર્ય લખેલું છે. પહેલી જ લીટીમાં વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લખેલી છે. એટલે હું એક નાગરિક તરીકે મારી આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય તેમ છતાં સરકાર સમક્ષ મારી અભિવ્યક્તિ કરવાનો અધિકાર ધરાવું છું, કારણ કે હું માણસ છું. અને હા, મેં તો નક્કી કર્યું જ નહોતું કે હું ભારતમાં જન્મું. તમે નક્કી કર્યું હતું? કોણ નક્કી કરે છે? એનો અર્થ એ થયો કે હું ભારતમાં જન્મ્યો છું એ એક અકસ્માત છે. અને આ અકસ્માત હું ગરીબ હોઉં તો પણ એ મારે માટે સુખદ થવો જોઈએ. હા, ચોક્કસ એ મુકેશ અંબાણી જેટલો સુખદ ના થાય કે તમારા જેટલો પણ સુખદ ના થાય, પણ એ અનુભવ સુખદ થવો જોઈએ, ભલે હું ભારતમાં જન્મ્યો. અને એ સુખદ થાય એની જવાબદારી સરકારની છે. અને જો એ જવાબદારી અદા ન કરતી હોય તો એને સવાલ પૂછવો એ મારી ફરજ છે, મારો અધિકાર છે. એટલે લોકશાહીમાં સૌથી મહત્વની ફરજ જો કોઈ હોય તો એ સરકારને સવાલ કરવાની છે. સરકાર કે એટલે તાલીને થાલી વગાડવાની ફરજ નથી. મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજમાં એક જગ્યાએ લખ્યું છે, સરકાર તો કહે છે કે નાગા થઈને નાચો એટલે આપણે નાચવાનું. આવો સવાલ મહાત્મા ગાંધીએ પૂછ્યો છે. માયાભાઈ આહિર, જરા તમારા ડાયરામાં આ વાક્ય પણ કહેજો મહાત્મા ગાંધીનું. નમસ્કાર.